શું નામ છે ભાઈ તમારું? મારું નામ પટેલ દીપકભાઈ. દીપકભાઈ, આ વખતે શું રેખાબેન કે જ્ઞાનીબેન જીતશે કે રેખાબેન? બહુમતીથી રેખાબેન જીતે, મોટા વોટે. મોટા મોટે એ તો એમ લોકો કહી રહ્યા છે આ વખતે કે ભાજપ હારે છે. ના હારે ને, બધા કે પણ હવે મોદી સાહેબનું પ્રભુત્વ બહુ સારું છે એટલે આ વખતે રેખાબેન જ જીતે છે. થરાદમાં શંકરભાઈએ કામ સારા કર્યા કે નહીં? થરાદમાં શંકરભાઈના ખૂબ સરસ કામ છે. તળાવોના ખંડે કામ ચાલુ થઈ ગયા છે. પાઇપલાઇનો નંખાવાની ચાલુ થઈ જશે હવે ટૂંક સમયમાં. સારું એવું કામ છે. ડેરીમાં પણ પ્રગતિ બહુ સારી કરી છે. બધી જ રીતે સારું છે. રેખાબેનને તમે ઓળખતા હતા પહેલા? રેખાબેનને આપણે પહેલા બહુ ઓછા ઓળખતા હતા, પણ મૂળ ગરબા કાકાની પૌત્રી છે એ રીતે આપણે નામથી હવે ઓળખવાનું સ્ટાર્ટ થયું છે. 100% સંસદમાં આવી જશે રેખાબેન? આ વિશ્વાસ છે તમને કાકો? 100% આવી જાય ને, ભાજપના નામથી આવી જશે. એમને રેખાબેનની જરૂર નહીં પડે એમાં. જ્ઞાનીબેન તો એમ કહે છે કે અમે 2 લાખ વોટથી જીતીએ છીએ. જ્ઞાનીબેન તો કે પણ જ્ઞાનીબેનના ચાહકો વાવમાં થયાથી પૂરો બનાસકાંઠા તો બાકી જ છે ને. ચૌધરી સમાજ એ બહુ મોટો છે, એ રીતે આપણી જીત જ છે 100%. જ્યારે અહીંના લોકો પણ કહી રહ્યા છે કે જ્યારે કે ભાજપ જ્યારે સંસદની અંદર રેખાબેન પણ જીતી રહ્યા છે